આ બદામનું વૃક્ષ છે. બદામ જે આપણે શિયાળામાં ખાઈએ છીએ તે ડ્રાયફ્રૂટ તરીકેનું તેનું બદામનું વૃક્ષ છે. બદામનું વૃક્ષ બહુ મોટું થાય છે, તેને મજબૂત થડ હોય છે. તો આજે બદામના વૃક્ષ વિશે જોઈએ માહિતી. આ બદામનું વૃક્ષનું થડ છે, જેને સોટીમય પ્રકારનું મૂળ આવે છે. સોટીમય પ્રકારનું મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે અને તે મજબૂત હોય છે, જે પવન વાવાઝોડા સામે રક્ષણ આપે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે અને વૃક્ષને મજબૂતાઈ આપે છે, જેથી જલ્દી પડવા દેતું નથી. બદામના વૃક્ષનું અહીંયા આ પ્રકાંડ થડ જેમ જેમ તે મોટું થતું જાય તેમ તેની બહારની જે સ્તર હોય તે આ રીતના તિરાડો પડતી જાય છે અને ઉપર આ રીતે ઉપરનું પડ આ રીતના તિરાડોવાળું થતું જાય છે. અહીંયા આ બદામના વૃક્ષનું પ્રકાંડ છે. બદામના વૃક્ષના પ્રકાંડ પછી તેના પર્ણની વાત કરીએ તો તેના પર્ણ બહુ મોટા હોય છે અને લીલા રંગના હોય છે. અને તેની વાત કરીએ તો તેના પર્ણમાં તે જાલાકાર છે. મોસ્ટ ઓફલી આપણે વનસ્પતિમાં પર્ણના બે પ્રકાર જોઈએ, જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. જાલાકાર શિરાવિન્યાસ એટલે તેમાં પાછળના ભાગે જોઈએ તો તેમાં જાળી જેવી રચના હોય, ગૂંચળા જેવી, એટલે જાલાકાર શિરાવિન્યાસ. જાલાકાર શિરાવિન્યાસમાં પણ વનસ્પતિની ખાસિયત કે તે વનસ્પતિનો ફળમાં તેના બીજના બે ભાગ થાય છે. એ જાલાકાર શિરાવિન્યાસની ખાસ ખાસિયત. અને સમાંતર શિરાવિન્યાસ, જેના રેખાઓ સમાંતર હોય, ઘઉં જેવા વનસ્પતિમાં તો તે એક જ બીજનો એક જ ભાગ હોય છે. અહીંયા આપણે જોઈએ કે આ બદામના વૃક્ષમાં અહીંયા તેના ફળ આવેલા છે. અત્યારે ફળ નાના છે, ધીરે ધીરે મોટા થશે. અત્યારે ફળમાં લીલા રંગના તેના બદામના ફળ આવેલા છે. અહીંયા તેને જોઈએ તો પુષ્પ આવેલું હોય છે. અહીંયા આ બદામના જે વૃક્ષની વાત કરીએ તો અહીંયા તેનું પુષ્પમાં અહીંયા જોઈએ કે પુકેસર, શ્રીકેસર અને મધમાખીને જે ઉડતી હોય તેમાંથી પુકેસર, શ્રીકેસરનું હું થઈ અને તેનું ફલન થાય છે. અહીંયા પર્ણની વાત કરી, ફળની વાત કરી અને તેના લાકડાનો ઉપયોગ થતો હોય છે. બદામના વૃક્ષની વાત કરી તો તેની એક ડાળી તોડેલી છે. અહીંયા આપણે જોઈએ કે ડાળી તોડ્યા પછી અહીંયા તેના આ રીતે તેના જે ફળ હોય તે ઝુમખામાં આવે છે. આ રીતે એકી સાથે 2, 5, 10, 15 આ રીતે એક જ ઝુમખામાં આવે છે, જે ફૂલમાં જેનું પુકેસર, શ્રીકેસરનું ફલન થયા પછી સાથે બધા ફળ બેસે છે. ફળમાં અહીંયા એક બદામના વૃક્ષમાં ઘણા બધા બદામ આવે છે. તે બદામ સુકાઈ ગયા પછી તેમાંથી તેને ફોડીને અંદરથી બદામી કલરનું ફળ કાઢવામાં આવે છે, જેમાંથી ભરપૂર વિટામિન મળે છે અને તેને બદામ પાક તરીકે અને શિયાળામાં તેનો અને 12 માસ શરીરમાં વિટામિન મેળવવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. બદામનું પાન એ અહીંયા સુકાઈ ગયા પછી આ રીતે કેસરી રંગનું થઈ જતું હોય છે, બદામી કલરનું, જેમાંથી હરિતકણ ઓછા થઈ જવાથી, સુકાઈ જવાથી તે ધીરે ધીરે ખરીને પડી જાય છે. બદામ શરીરના વિકાસ માટે, પોષણ માટે બહુ સારું ફળ છે અને તેનો
ઉપયોગ બહુ સરસ થાય છે, લોકો તેનો ઉપયોગ કરતા હોય. ડ્રાયફ્રૂટમાં ઉપયોગી છે, જેનો બદામનું તેલ પણ આપણે અહીંયા બજારમાં જોવા મળે છે, જેનો બદામના તેલનો ઉપયોગ પણ અહીંયા તેલ લગાવવામાં ને માલિશ કરવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા બદામની ડાળીની વાત કરી. બદામ જ્યારે ઉગે ત્યારે તેના માળ પડતા હોય, તો પહેલો સ્ટેપ, પછી થોડા અંતરે બીજા ભાગમાં પ્રકરણની આજુબાજુ સ્ટેપ પડતા હોય, 7 માળ એ રીતે. આ પહેલો સ્ટેપ, પછી બીજો સ્ટેપ, આ રીતે તેના પ્રકરણમાંથી પડના માળ થતા હોય છે બદામનું વૃક્ષ.